નમસ્કાર મિત્રો, આપણે જાય છીએ હમણાં લોઅર પરેલ અને આપણી ટ્રેન ત્યાં આવી ગઈ છે. ઓ માય ગોડ મિત્રો, આપણે આટલી વારમાં ટ્રેન પણ મળી ગઈ યાર. અહીંયા આયા, ઉતર્યા અને જસ્ટ બેસી જ ગયા, જગ્યા પણ મળી ગઈ. આજનો દિવસ સારો લાગે છે. બસ હવે આપણે ટાઈમસર પહોંચી જઈએ. ધેટ્સ ઇટ. મિત્રો આપણને ભુજથી આપણા સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે. તમારો શું નામ? સંદીપભાઈ મળી ગયા છે. આપણે હમણાં દાદર સ્ટેશન ઉપર છીએ અને જસ્ટ હમણાં ઉતર્યા. ભુજમાં ને ભુજમાં નથી મળતા, અહીંયા મળ્યા. હવે આપણે અહીંયાથી જાય છીએ લોઅર પરેલ. આપણે 9 નંબર પ્લેટફોર્મ ઉપર ઉતર્યા છીએ અને હવે અહીંયાથી આપણને 2 નંબર પ્લેટફોર્મ ઉપર જવાનું છે. 2:30 થઈ છે. આપણે 3 વાગ્યાનો યુટ્યુબનો ટાઈમ છે અને હવે આપણે ડાયરેક્ટ જાય છીએ એસવીપી સ્ટેડિયમ વરલી. મીન વાઇલ જ આપણે વચમાં છાસ પીને એવું કરી લઈએ, બાકી પછી તો દોડા દોડી હશે એટલે મેળ પડશે નહીં. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ વરલી. ગોગલ્સ અને થેલેમ પૈયા. તો બસ અહીંયા તો યાર ટ્રાફિક એક નંબર, માણસો બારે અહીંયા ઊભા છે. આપણો આમાં વારો આવશે કે નહીં એ એક જોવાનો પ્રશ્ન છે. હાય ગાઈસ, તો હવે અમે લોકો લાઈનમાં ઊભા છીએ ને નથી મેં મેકઅપ કર્યો નથી, કાંઈ જરાય તૈયાર નથી. ડાયરેક્ટ ટ્રેનમાંથી ટેક્સી અને ટેક્સીથી ડાયરેક્ટ અહીંયા કેબ કરીને ને લિટરલી અહીંયા ખાલી પબ્લિક જોઈ લ્યો, બધાને એક જ છે મળશે કે નહીં અંદર જવાનું. મિત્રો આપણને અહીંયા સૌરવ જોશી પણ મળી ગયો છે. ઓ બિચારો બારે ઊભો છે. આ ભરે છે જો ટેક્સી. અરે એક મિનિટ, સાચો ઓરિજિનલ જોઈ લઉં. બસ સેમ આ બિચારો કેમ એમને ભરે યાર? એને તો ડાયરેક્ટ એન્ટ્રી મળવી જોઈએ. ઓ માસી ત્યાંથી પાણીની બોટલ વેચે છે. સિક્યુરિટી ભાઈ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરે એ ફ્રીમાં. વચ્ચે કમિશન ખપતો હશે ને એમને. કેટલા હોશિયાર કે એને ખબર પડે કે આ લોકો લાઈનમાં ઊભા છે, આ તડકો પાણીની જરૂર પડશે. યસ, આપણો આ થેલો, આપણો થેલો એમાં પડી ન જાય. આ ખોવાઈ ગયો ને તો ધક્કો મૂંગો પડશે. કૃપાનો અંદર મેકઅપનો ને બધો સામાન આની અંદર જ પડી. તો બસ મિત્રો, મને આ ટાઈપનો મળી ગયો છે અને કૃપા ત્યાં ઊભી છે ફિમેલની લાઈનમાં. આપણો આયરો ફાસ્ટ છે ભાઈ, ફૂલ. એન્ટ્રી કરીએ છીએ તો અહીંયા આ ટાઈપનો આખો લખેલો છે, ધ સ્ટેજ ઇઝ યોર્સ ઇન્ડિયા 2025 યુટ્યુબ ફેન ફેસ્ટ. અને હજી કૃપાને અહીંયા રેડી થવાનું પણ બાકી છે. કાંઈ જ નહીં. અને આ ટાઈપનો આપણને જીએ એટલે ગેટવે, જીએ એટલે શું હવે એ પણ ખબર નથી આપણને. બસ આવું બધું. મિત્રો આપણે ફૂલ ફ્રેશ થઈ ગયા છીએ. આપણે અહીંયા વેનિટીમાં છીએ, જે આપણે અહીંયાથી બધો કલેક્ટ ને કરી આવ્યા, બેન્ડ ને બધો. અને કૃપા બસ બાજુમાં ફિમેલ ને ઉનામાં છે, એનામાં એ રેડી થાય છે, એનો મેકઅપ ચાલુ છે. અને બસ આપણે અહીંયા ખાલી હેન્ડ વોશ ને એ બધું કરી લીધો. બસ બાકી આ ટાઈપનું છે કંઈક. અહીંયા મસ્ત જે એસી છે પૂરો, એટલે કાંઈ ટેન્શન નથી. અને એક મસ્ત બેઝિંગ ને એ પણ છે. અહીંયા સામે હું, અહીંયા આપણો બેગ. તો બસ હમણાં 5 વાગે છે. હવે આપણો તો બધો રેડી છે. આપણને કાંઈ મેકઅપ કે પાવડર કે કાંઈ નથી લગાવવાનો. બસ બ્લુ જીન્સ ને વ્હાઇટ શર્ટ. અને હવે હું જાઉં છું બારે. ત્યાં સુધી કૃપા રેડી થઈ જશે એટલે મને ફોન કરશે, એટલે ડાયરેક્ટ આપણે હાલી જશું અંદર. બસ આ ટાઈપનો છે, મેલ ને ફિમેલ. ऐसा દરવાજો બંધ નથી થયો. બસ રેડી. મિત્રો આપણને આ એક એવો અહીંયા પ્રોપ્સ પણ મળ્યો છે. લ્યો ભાઈ, આડો ફોટો. બસ આ ટાઈપનો અહીંયા આખો લગાવેલો છે. ઓ મેડમનો છે. હવે એ બિચારા વેઇટ કરે છે કે આ એ કબ લોગ દેંગે, કબ હમ ફોટો નિકાલે. મારો બેગ બાય ધ વે અહીંયા રેઢો પડ્યો છે. યસ ગાઈસ, તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું ને મેકઅપ કર્યા પછી, આ બધું પહેર્યા પછી એટલો લુક ચેન્જ થઈ ગયો છે. અને યસ, પાછા આપણે અહીંયા છીએ જ્યાં આપણે સ્ટાર્ટિંગમાં હતા ત્યારથી હજી અહીંયા જ ફરીએ છીએ આપણે. અને યસ, હવે આપણે લોકો જાશું અંદર યુટ્યુબ ફેન ફેસ્ટમાં. ને દીપ, હવે બસ કર, તું બહાર નીકળે એટલે આ જ કરવાનું તને. કૃપાના કારણે યાર મોડો થયો. કાંઈ નહીં હો, મારા કારણે અહીંયા પહોંચ્યો છો. એમ કે મેં મેકઅપ કર્યો હોત ને તો અહીંયા પહોંચ્યા જ ન હોત. હમણાં આયા હોત. આપણને ફાઇનલી એન્ટ્રી મળી ગઈ છે. મળશે કે નહીં મળે, બટ યસ, આપણે આ બી મળી ગયું છે.
યસ, અને છેલ્લે અહીંયા કૃપાના છે ને આધાર કાર્ડ માટે બધો અટક્યો હતો. ના, ઈ તો કરે જ, પણ ઉમાંથી વળી બેગ પાછો બારે કઢાવ્યો, પછી એમાંથી વળી ઓને બેગ નતો મળતો, લેબલ વળી ચેન્જ થયા, અને બસ હમણાં 6:30 વાગ્યા છે. એટલે લેટ નહીં, પણ અહીંયા હવે આ ટાઈપનો બધો છે. જો અહીંયા બધા અલગ અલગ પ્રોપ્સ ને એવું બધું આખા સેટઅપ બનાવેલા છે. તો બધા હા, ઉપર પણ આ જો આખા મિરર છે. मैं आया हूँ आपके लिए इंडियन देसी इंटरनेट के कुछ तड़कते भड़कते ब्रेकिंग व्यूज. हाय मुकेश. તો હમણાં 8:30 વાગ્યા છે. ભૂખ લાગી છે, પેટ એટલો દુખે છે યાર. યસ, અને અમે એટલા થાકી ગયા છીએ કે અમે અહીંયા પટમાં જ બેસી ગયા છીએ. અને બસ અહીંયા જો આ ટાઈપનો બધો ચાલુ છે. હાલ શું બારે જમવા? અરે એટલે અહીંયા જ બારે આટલામાં થોડો ઘણો ટ્રાય કરી શકીએ. પણ અહીંયા સુરતના મિત્રો પણ મળી ગયા છે જે આપણે ફોલો કરે છે, ચિંતનભાઈ ને એમના બીજા 2 ભાઈ. મજા આવી? પણ તોય ભાઈ એમને વહેલા હાલ્યા જાય છે. મજા આવી હોય તો વહેલા ન જાઓ ભાઈ. 9 વાગ્યા છે. ટાઈમે ટ્રેન પકડી લઉં તો ટાઈમે સુઈ પહોંચી જાઉં. બધી વાત જાઓ. જો મજા આવી હોય તો મને છેલ્લે સુધી રહે. ભાઈ ને ઓછી મજા આવી જાય યુટ્યુબ ભાઈ. ઓછી મજા આવે. તમારા ફેવરિટ ક્રિએટર કયા છે? હા, રમે ઈ. ગેમર ફીડ. શું રમે? ગેમર ફીડ. હા, ગેમર ફીડ. છે કોણ? આ ઓલો નવા કપડા પહેરીને આવ્યો છે ને. હા, આપણા ગુજરાતી ભાઈ છે. નામ તો ગેમર ફીડ. એનો સાચો નામ ગેમિંગ વાળા છે. નામ નથી ખબર. કોઈ નો તને ખબર છે? ના, હવે ભાઈ. સ્કાઉટ બીજો. હા, સ્કાઉટ બીજો ને ઓ બીજો. અરે રે, કૃપા તો એનાથી વધારે ભાઈ. આમાંથી મોટા ભાગના ક્રિએટરોને કે ઓળખતા છે નહીં. સુરત મળશું બરોબર ને, મળીએ ભાઈ. અરે આ હાથ ખાલી નથી એટલે આ હાથ મલાવ્યો તમને. આ બ્લોગર હોય ને એટલે આવું હોય જ. પાવર બેંક ચાલુ છે. આ જો બધાના વાયર લટકે છે. But he does an amazing female voice as well. Did you know that? Bilkul. So Sonu sir, sorry I'm putting you on a live test. You have this very Gen Z audience. आप एक गाना इनके लिए फीमेल वोकल्स में. थोड़ा आपने मुझे मुश्किल में डाल दिया है क्योंकि म्यूजिक भी नहीं है, बट मैं ट्राई करता हूँ. Guys, silence. शाम है जाम અને હવે યાર પેટ દુખે તો અતિ જ ગતિ યાર. આપણે અહીંયા બારે આવ્યા છીએ. અંદર હજી શો ચાલુ જ આપણે છે. કાંઈ ખાઈ નહીં શકીએ કારણ કે વેજ નોનવેજ મિક્સ છે અને કિચન અહીંયા અમારી સામે જ છે. લાઈવ કિચન. પાણી પી લઈએ ને કાં તને જો પાણી નથી પીવું. મને પહેલા કાંઈ ખાવું પડશે. કાં કોફી પીવી હોય તો કોફી પી કોફી લે, ન પીવાય હવે. રેડ બુલ પી લે. એમના હાથ ન હોય પછી ઓલા હોય. તો હવે કાંઈ ન થાય ભાઈ. તો હવે આ બધું વાવ યાર, આ કેવું મસ્ત યાર. મને આ ભુજ લઈ જાવો છે યાર. યાર હું છે ને આ લાકડામાં હું સ્ટીકર લગાવી સાચે ભગવાનના સમ મને આ બહુ જ ગમે છે યાર. એક ઈ પણ પ્રોબ્લેમ છે કે જો એકવાર બહારે ગયા ને તો પછી અંદર નહીં આવવા દે. આ બેલ્ટ જે છે ને બેલ્ટ યસ, આ બેલ્ટ ના કારણે. યસ, અને બાકી અહીંયા કોફી છે, એસ્પ્રેસો ને ઈ બધી. હા, અમેરિકન ને પણ જરાક ઓવર 250 રૂપિયાની કોફી પીવા કરતા 2 કલાક ભૂખ્યા રહેવું વધારે બેટર છે. હજી વાર. અહીંયા યુટ્યુબ ફેન ફેસ્ટ પૂરો થાય છે અને બધા ક્રિએટર્સ અહીંયા સ્ટેજ ઉપર ઊભા છે. તો અહીંયા યુટ્યુબ પૂરો
ફેન ફેસ પૂરું યુટ્યુબ નથી દેવું પૂરો, ટેન્શન ના લેજો. મિત્રો હવે અહીંયાથી આપણને કહે છે કે ભાઈ તમે હવે જાઓ તમારા ઘરે, 5 મિનિટ યાર વધારે કે જાઓ ભાઈ જલ્દી જાઓ. ઉમા નથી હાલવું આપણે યાર. યસ, અને બસ આપણા રાજસ્થાનના ભાઈ પણ મળી ગયા. ઉદયપુર જયપુર જાશું ત્યારે આપણે આમનો કોન્ટેક્ટ કરશું. ક્યાં રહ્યો છો આપ? કહાં રહે? હા, નાથદ્વારા ભાઈ. યસ હા, બેગમાં તો લાઈન લાગી છે યાર. અમને બેગ મળતા નહીં હોય ને, એ આપણો બેગ બીજાને ન દઈ દે નકા પાર નીકળી જશે યાર. નંબર તા હોય પણ છતાં યાર ગોડ, ઓ માય ગોડ. હવે યાર બેગ માટે વાટ જોવાની યાર, કંટાળા જેવું. હમણાં આપણે જઈએ છીએ મહાલક્ષ્મી રેલવે સ્ટેશન અને ત્યાંથી આપણે હાલ્યા જઈશું ઘરે, કારણ કે હવે જમવાનું ને એ પણ છે, પણ ઓલમોસ્ટ તમે 10 ને 20 થઈ છે, તો હવે અહીંયા જમવાનું કંઈ છે નહીં. અને મહાલક્ષ્મીમાં પણ ભૈયા કહે છે કે ભાઈ કંઈ ખાસ હશે નહીં. બસ મહાલક્ષ્મી આ રેલવે સ્ટેશન એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જ પાણીપુરી. મહાલક્ષ્મી રેલવે સ્ટેશન એ છે જ્યાં અંબાણી, મુકેશ અંબાણીની લોકો બી અહીંયા જ. યસ, ઓ જે ટ્વિન ટાવર દેખાય છે ને એની પાછળ જ ક્યાંક એમનું ઘર છે. હા, યસ. આ વખતે આપણને જાવો છે પણ હવે આ વખતે આઈ થિંક સો મેળ નહીં પડે. આઈ થિંક નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે મુંબઈ આવશું ત્યારે આ વખતે જે પ્લેસ કવર નથી કરીને એ કરશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે આદિતિને પણ લઈને આવશું, એટલે એ પણ એ બધું આપણા સાથે ફરે. મે બી એ તો ફર્સ્ટ ટાઈમ મુંબઈ આવશે. આપણને ટ્રેન મળી ગઈ છે અને યસ, અને એક છાશ છે ને આમાં પણ પડી છે આપણા ખજાનામાં. એમાંથી તો ગોતવી મુશ્કેલ થશે યાર. વાડી ચોળીને નીકળ્યા જો. આ છાશમાં છે ને આની સ્ટ્રો હતી નહીં એટલે પીવાની નથી. મુંબઈના ફેવરેટ આ જે હોય છે જ્યુસ, આ ફેમસ પણ છે કાઇન્ડ ઓફ. ટેસ્ટ કર, નેટ ફગાવ નહીં. સારો છે, સારો કે ઠીક? આમાં ઓરેન્જ હોય છે ને એ આનાથી સારું હોય. ऑरेंज भी, वाटरमेलन भी. भैया एक का कितना है? 12. एक ना 12 रुपया છે. कोई भी पियो 12. नींबू 5 रुपया और ऑरेंज का भी 5. अच्छा, ऑरेंज ना 5 रुपया, લીંબુ ના 5. આ પાઇનેપલ જરા કોસ્ટલી છે, 12 રૂપિયા. અરે મસ્ત હશે ભાઈ, પી તો ખરી યાર. પીવા પેલા ના કરે. નથી સારો. અને બસ બાકી આપણે આ નાસ્તો લીધો છે. પાઇનેપલ સારો છે, મચ બેટર. બસ હવે ડાયરેક્ટ ઘરે પહોંચી અને આ બિસ્કિટ ને એ બધો લીધો છે, આપણે રસ્તામાં ખાઈ લેશું. તો બસ મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કૃપાનો યુટ્યુબ ફેન ફેસમાં બીજી વાર એક્સપિરિયન્સ છે. મમ્મી પપ્પા ને પ્લસ મામા, હા ત્યારે જ હતો. અને એના પછી એકવાર હું પણ આવ્યો તો ક્રિએટેડ યુનાઇટેડ 2.0 માં. ઈ બહુ મસ્ત હતો યાર, આનાથી જોરદાર. હા બસ. તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો બસ મળીએ નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી તમારો પરિવારજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.